આદિપ નામનો એક 25 વર્ષનો છોકરો હતો. તે દેખાવે ખૂબ જ સુંદર લાગતો હતો. આજે તે આદિપને જોતી રહે છે. એક દિવસ આદિપને અમદાવાદથી કર્ણાટક જવાનું થયું. આ સફર તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રાતના 8 વાગ્યા હતા અને 1 કલાક પહેલા રેલવે સ્ટેશન પર તે પહોંચી ગયો હતો. થોડા સમય પછી ટ્રેન તેના નિયત સમયે ટ્રેક પર આવીને ઊભી હતી. તે તેની સીટ પર બેઠો. થોડી વાર પછી ટ્રેન ધીમે ધીમે ભરાવા લાગી. દરેક કોચમાં ભીડ વધતી જતી હતી. કેટલાક લોકો પોતાની સીટ પર બેઠા હતા, જ્યારે અન્ય લોકો ઊભા રહીને જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવામાં થોડી ગરમી હતી અને ટ્રેનમાં અવાજ પણ વધારે હતો. એટલામાં આગળના સ્ટેશન ઉપરથી એક સ્ત્રી ડબ્બામાં ચડી. તે ભીડમાંથી પસાર થઈને આદિપ તરફ જઈ રહી હતી. તે લગભગ 52 વર્ષની હશે. તેની સાથે 2 છોકરીઓ પણ હતી. ત્રણેય પોતાની સીટ શોધવા લાગ્યા. તેઓ આદિપ પાસે આવ્યા અને તેની સામેની સીટ પર બેઠા. તે સ્ત્રીનું નામ કંચન હતું. તે ખૂબ જ નમ્ર લાગતી હતી. તેની મોટી દીકરીનું નામ સુમિતા હતું, જે લગભગ 21 વર્ષની હતી. તેના લાંબા વાળ સુંદર રીતે બાંધેલા હતા. તે ખૂબ જ સુંદર લાગતી હતી. તેની નાની બહેનનું નામ જાનકી હતું, જે 17 વર્ષની હતી. ભીડ બહુ હોવાથી ટ્રેનના બાથરૂમ પાસે તેમને જગ્યા મળી ગઈ. અને મે મહિનો હોવાથી એ કાકીને ખૂબ ગરમી લાગી રહી હતી. તેમણે મને પૂછ્યું કે દીકરા, શું હું બારી પાસે બેસી શકું? મને ખૂબ ગરમી લાગી રહી હતી અને મને બ્લડ પ્રેશર પણ છે. મને પણ ગરમી લાગી રહી હતી, પણ હું મારી સીટ છોડવા માંગતો ન હતો. હું થોડો આગળ વધ્યો અને તેમની નજીક ઝૂક્યો. તેને જોયું કે સુમિતા અને જાનકી બીજી બાજુ બેઠેલા હતા. તેને વિચાર્યું કે તેમની બાજુમાં બેસવાની જગ્યા મળશે. તેથી તેને કહ્યું કે ઠીક છે માસી, તમે અહીં બેસી શકો છો. અને તે ઊભો થઈ ગયો અને સુમિતાની બાજુમાં જઈને બેસી ગયો. ટ્રેનના ધક્કા તેમના શરીરને એકબીજાને સ્પર્શી રહ્યા હતા. તેના કારણે સુમિતા થોડી મૂંઝવણ અનુભવી રહી હતી. થોડી દૂર જવાનો પ્રયાસ કરી રહી હતી, પણ ભીડના કારણે તે બહુ દૂર જઈ શકી નહીં. અને તે બબડવા લાગી કે પપ્પાને કહી રહ્યા હતા કે ચાલો એસી ટિકિટ બુક કરાવી લઈએ. પણ મમ્મીએ સાંભળ્યું નહીં. તેણીએ થોડી દૂર જવાનો પ્રયાસ કર્યો, પણ જગ્યા નહોતી. હવે આદિપ કહેવા લાગ્યો કે ટ્રેનો હંમેશા આવી જ હોય છે, ભીડ હોય જ છે. એકવાર તો મેં આખી મુસાફરી બાથરૂમમાં બેસીને પસાર કરી હતી. આ સાંભળીને સુમિતાએ તરત જ કહ્યું કે તમે શું વાત કરો છો? બાથરૂમમાં? તમે બાથરૂમમાં બેસીને મુસાફરી કેવી રીતે કરી શકો છો? શું તમારી પાસે ટિકિટ નહોતી? આદિપે જવાબ આપ્યો, ના ના, એવું નથી. મેં અગાઉથી ટિકિટ બુક કરાવી હતી, પણ ભીડ એટલી હતી કે હું મારી સીટ પર પહોંચી શક્યો નહીં. તેણીએ કહ્યું કે અત્યારે પણ ખૂબ ભીડ છે. તે કહેવા લાગી કે તમારે બાથરૂમમાં જઈને બેસવું જોઈએ. આગળ વધો અને થોડી જગ્યા બનાવો. મેં થોડી જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો, પણ જગ્યા નહોતી. 4 કલાક આમ જ પસાર થઈ ગયા. ટ્રેનમાં ખૂબ જ ગરમી પડી રહી હતી. સુમિતા અને તેની મમ્મી સાથે જે પાણી લાવ્યા હતા તે મુસાફરી દરમિયાન ખતમ થઈ ગયું હતું. ગરમીને કારણે તેમને ખૂબ જ તરસ લાગી ગઈ હતી. બંને આગલા સ્ટેશન પર ટ્રેન રોકાવાની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી ટ્રેન એક નાના સ્ટેશન પર ઊભી રહી, પરંતુ કમનસીબે ત્યાં પાણી કોઈ વેચતું જ નહોતું. આનાથી તેઓ ખૂબ જ નારાજ થયા. જેઓ ગરમી અને તરસથી થાકી ગયા હતા. સુમિતા ખૂબ જ બેચેની અનુભવી રહી હતી. તો થોડા સમય સુધી પાણી નહીં મળે તો હું ચોક્કસ બેહોશ થઈ જઈશ. એના અવાજમાં થાક અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની હાલત જોઈને આદિપને તેના માટે પાણી મેળવવાનું મન થયું. પરંતુ સમસ્યા એ હતી કે ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે દરવાજા સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. લોકો ચારે બાજુ ઊભા હતા અને રસ્તો કાઢવો અશક્ય લાગતું હતું. એટલે આદિપ આગળનું સ્ટેશન પર જેમ તેમ કરીને ઝડપથી પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક લઈ લીધું અને ઇમરજન્સી બારીમાંથી ટ્રેનની અંદર આવી ગયો. ટ્રેન ઊભી હતી. અંદર પ્રવેશતાની સાથે જ તેને સુમિતાને અને તેની મમ્મીને અને એની બહેનને પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક આપ્યું. તેમના ચહેરા પર રાહત અને ખુશીનો ભાવ હતો.
તે પછી તેમણે હળવા સ્મિત સાથે મારી સામે જોયું અને મજાકના સ્વરમાં કહ્યું કે આભાર બાથરૂમ બોય. સુમિતાએ કહ્યું કે મને તમારું નામ ખબર નથી એટલે આવું કહ્યું છે. તેને કહ્યું કે મારું નામ આદિપ છે. સુમિતાએ અને તેની માતાએ તેનો આભાર માન્યો. હવે ફ્રેન્ડ ફરીથી એ ટ્રેન ચાલવા લાગી. સુમિતા અને આદિપનું શરીર એકબીજાને હળવેથી સ્પર્શવા લાગ્યા. આદિપને થોડી અસ્વસ્થતા લાગી, પણ સુમિતા સંપૂર્ણપણે સામાન્ય લાગતી હતી. થોડા સમય પછી તે ત્રણેય સાથે જમવા લાગ્યા. સુમિતા ખુશ હતી. તેની બહેન રમતિયાળ સ્વભાવની હતી. તેઓ ખાવામાં વ્યસ્ત હતા ત્યારે સુમિતાએ અચાનક તેની તરફ જોયું અને પૂછ્યું કે આદિપ, તું તારા માટે ખાવા માટે કંઈ લાવ્યો છે? પ્રશ્ન સાંભળીને મન થોડો ખચકાટ થયો. આદિપે હળવા સ્મિત સાથે કહ્યું કે નાના આંટી, તમે લોકો ખાઓ, હું ઠીક છું. આ સાંભળીને સુમિતાની આંખોમાં થોડી તોફાની લાગણી દેખાઈ. તેણીએ કહ્યું કે અમે ફક્ત પૂછી રહ્યા છીએ કે શું તમે ખાવા માટે કંઈ લાવ્યા છો? હવે મને થોડી રાહત વધુ થઈ અને મેં જવાબ આપ્યો કે હા, હું બિરયાની લાવ્યો છું. પણ હું તમારી વચ્ચે કેવી રીતે ખાઈ શકું? સુમિતાએ તેની સામે જોયું અને ચીડાવતા કહ્યું કે અરે, તમે એવું શું લાવ્યા છો કે તમે અમારી સાથે ખાઈ શકતા નથી? થોડા ખચકાટ સાથે તેને કહ્યું કે હું બિરયાની લાવ્યો છું. આપણે બધા સાથે મળીને બિરયાની ખાઈશું. તે શેર કરવાની મજા આવશે, આવું સુમિતાએ કહ્યું. જમ્યા પછી બધા સૂઈ ગયા. સુમિતા પણ સૂઈ ગઈ હતી. અચાનક તે આદિપના ખંભા પર માથું મૂકી અને સૂઈ ગઈ. આદિપ કહે છે કે કોઈ વાંધો નહીં, તમે મારા ખભા પર માથું મૂકી શકો છો અને આરામથી સૂઈ શકો છો. આ પછી સુમિતાએ મારા ખભા પર માથું ટેક્યું અને સૂઈ ગઈ. મેં જોયું તે સૂઈ ગઈ હતી. ટ્રેનમાં રાત્રે બધા સૂઈ ગયા હતા, પણ આ બંને જાગતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા. જો બંને એકબીજા શું કરે છે, ક્યાં રહે છે, શું ભણે છે, ઘરમાં કોણ કોણ છે, આદિપ કેટલું કમાય છે, અમારા બંનેના હૃદયમાં એકબીજા પ્રત્યેની લાગણી જાગવા લાગી હતી. તેઓ આખી રાત ઊંઘી શક્યા નહીં. સવારના 9 વાગ્યા હતા અને ટ્રેન આગલા સ્ટેશન પર ઊભી રહી. ટ્રેન ઊભી રહેતાની સાથે જ આદિપ અને સુમિતા સીટ પરથી અલગ થઈ ગયા. દિવસની મુસાફરી રાબેતા મુજબ ચાલુ રહી. તેમને એકબીજાની સંકટનો આનંદ માણ્યો. સાંજે લગભગ 6 વાગે ટ્રેન અચાનક ઊભી રહી ગઈ. ટ્રેન બગડી ગઈ હતી. થોડી વાર પછી ટ્રેન આગળ વધવા લાગી અને રાત્રે 12 વાગે કર્ણાટક પહોંચી ગઈ હતી. જ્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે સુમિતા અને તેનો પરિવાર પોતાના સામાન લઈને પ્લેટફોર્મ પરથી ઉતર્યા. સુમિતાના પિતા તેની રાહ જોઈ રહ્યા હતા. તેઓ શાંત અને ગંભીર વ્યક્તિ હતા. તેમના પરિવારને જોતા જ તેમનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેમને પૂછ્યું કે આ યાત્રા કેવી રહી? તમે બધા ઠીક તો છો ને? આદિપ નામના છોકરાએ ખૂબ મદદ કરી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તે પછી તેને તેની તરફ જોયું અને સ્મિત કર્યું. પિતાએ કહ્યું કે આભાર દીકરા, તે મારી પત્ની અને દીકરીઓને ખૂબ મદદ કરી છે. હું અચકાયો. આદિપ બોલ્યો કે એ મારી ફરજ હતી. જેમ જેમ તેઓ કાર તરફ ચાલવા લાગ્યા, સુમિતાએ પાછળ ફરીને તેની તરફ જોયું. તેની આંખોમાં ઊંડાણ અને લાગણીઓનો સમુદ્ર હતો. તે આ ક્ષણને પસાર થવા દેવા માંગતો ન હતો. તેને ફરીને આદિપ તરફ જોયું. તેને એનો મોબાઈલ નંબર માંગ્યો. આપણે વાત કરતા રહીશું. તેણીએ હસીને તેનો નંબર આપ્યો. આપણી વાતચીત એક અનોખી આત્મીયતા અને ઊંડાણથી ભરાઈ ગઈ છે. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. આ સમય દરમિયાન આદિપ તેની કારકિર્દી પ્રત્યે ખૂબ જ ગંભીર બની ગયો. આદિપે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેને સારી નોકરી નહીં મળે ત્યાં સુધી સુમિતાના પરિવાર સાથે લગ્નની ચર્ચા નહીં કરે. અને અંતે આદિપની મહેનત રંગ લાવી અને તેને સારી નોકરી મળી. તેનો પગાર 80,000 રૂપિયા હતો અને તેના પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ સારી રીતે સુધરી રહી હતી. હવે તેને લાગણીઓ સુમિતાના પરિવાર સાથે શેર કરવાનું નક્કી કરી લીધું હતું. એક દિવસ તે સુમિતાના ઘરે ગયો. કાકીએ એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને તરત જ સુમિતાના પિતાને ફોન કર્યો. સુમિતાના પિતાએ તેને જોઈને કહ્યું કે હા દીકરા, તું કેમ છે? તેને હિંમત ભેગી કરીને કહ્યું કે કાકા, હું સુમિતા સાથે લગ્ન કરવા માગું છું અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ.
તેમના ચહેરા પર થોડી ગંભીરતા આવી ગઈ. તેમને આદિપને બેસવાનું કહ્યું અને પછી તેમને પૂછ્યું કે તમે શું કરો છો, ક્યાં રહો છો અને તમારો પગાર કેટલો છે, તમારા ઘરમાં કેટલા સભ્યો છે. ત્યારે આદિપે પ્રામાણિકપણે જવાબ આપ્યો કે સુમિતાના પિતાએ થોડીવાર આદિપ સામે જોયું. પછી તેમને પૂછ્યું, શું તમે ખરેખર મારી દીકરીને ખુશ રાખી શકો છો? ત્યારે આદિપે કહ્યું, વિશ્વાસપૂર્વક કહ્યું કે હા કાકા, સુમિતા મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. હું તેને ગમે તે થાય ખુશ રાખીશ. તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેમને કહ્યું કે ઠીક છે, જો તમે બંને એકબીજાને આટલો પ્રેમ કરો જ છો તો મને કોઈ વાંધો નથી. આ સાંભળીને આદિપ અને સુમિતા ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. તેમના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ. પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓએ ખૂબ જ ધામધૂમથી લગ્નની ઉજવણી કરી. તે દિવસે આદિપ આ ખાસ દિવસનો ભાગ બન્યો. તેને સમજાયું કે જીવન ક્યારેય સૌથી સુંદર ભેટો આપે એવી ભેટો કે જ્યાં તેને મળવાની અપેક્ષા સાવ નહીવત હોય. તે ટ્રેનની મુસાફરી મારા માટે એક નવી શરૂઆત હતી. ત્યાં જ મને મારા જીવનસાથીને મળી અને તે યાત્રાએ મારા જીવનને એક નવી દિશા આપી. હવે તેઓ બંને ખુશીથી જીવે છે અને તે યાત્રાને યાદ કરીને દરરોજ સ્મિત કરે છે. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં પણ આપણે એવી સફરનો અનુભવ કરીએ છીએ કે જે આપણે વિચાર્યું પણ ના હોય એવું એ સફર દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે. પછી એ સારું હોય કે ખરાબ હોઈ શકે છે. એ સફર દરમિયાનના અનુભવો જીવનને એક નવી દિશા આપે છે. મિત્રો, આપણે બધા એક સફરમાં નીકળ્યા છીએ જ્યાં સુખ અને દુઃખના નાના નાના સ્ટેશનો આવે છે. જીવનના સ્ટેશનો ઉપર ઉતરીએ અને પાછા ચડી જઈએ છીએ. એવી જ રીતે જીવનમાં પણ મિત્રો ઉતારને ચઢાવો આવતા જ રહે છે, કારણ કે જિંદગીનો એ ભાગ છે, જીવનની સફરનો ભાગ છે. એટલે આ જીવનની સફરમાં ક્યારેક ખાટા મોરા અનુભવ થાય તો ક્યારેક આપણે જે વિચાર્યું ના હોય ને, જેની આપણે અપેક્ષા પણ ના હોય ને, એવું સારું આપણને પ્રાપ્ત થતું હોય છે. માટે જીવનની આ સફરમાં ક્યારેય હતાશ થશો નહીં. આજ નહીં ને કાલે ચોક્કસ જીવનની આ સફર તમને સુખદ અનુભવ કરાવશે. માટે છોડો બધું ટેન્શન, હસતા રહો, જીવનના સુખદ અનુભવોને યાદ કરતા રહો અને જીવનની આ સફરનો પ્રત્યેક ક્ષણ આનંદ માણતા રહો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ નવા વિડીયોમાં. આભાર.